નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્ય ભલે શાળા પ્રવેશોત્સવ જેવા સરાહનીય કાર્યક્રમો દ્વારા દરેક બાળકને શિક્ષણની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરતું હોય, પરંતુ હાલમાં જ રાજ્યસભામાં રજૂ થયેલા સરકારી આંકડાઓ એક ગંભીર અને ચિંતાજનક વાસ્તવિકતા સામે લાવે છે। આ આંકડાઓ દર્શાવે છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં શાળા છોડી દેતા વિદ્યાર્થીઓનો દર સૌથી વધુ છે। આ એક એવી સમસ્યા છે જે રાજ્યના ભાવિ શિક્ષણ સ્તર અને સામાજિક આર્થિક વિકાસ પર ગહન અસર કરી શકે છે। કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સાવિત્રી ઠાકુરે કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીના સવાલના જવાબમાં સંસદમાં માહિતી આપી કે વર્ષ 2025-2026 દરમિયાન ગુજરાતમાં કુલ 2,40,809 વિદ્યાર્થીઓ શાળાની બહાર થઈ ગયા, જે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી ઊંચો આંકડો છે। આ કુલ સંખ્યામાં 1,05,020 છોકરીઓનો સમાવેશ થાય છે, જે કિશોરીઓના શિક્ષણ પરની વિશિષ્ટ ચિંતાઓને વધુ ઘેરી બનાવે છે। જો કે આ આંકડાઓ 2024-25ના 54,541 વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટના આંકડાઓથી તદ્દન વિપરીત છે, જે આંકડાકીય વિસંગતતા તરફ ઇશારો કરે છે। રાજ્ય સરકારે આના જવાબમાં ખુલાસો કર્યો હતો કે વર્ષ 2024-25માં ખરેખર 2,40,486 બાળકોને આઉટ ઓફ સ્કૂલ તરીકે ઓળખવામાં આવ્યા હતા, જેમાંથી 2,30,196 બાળકોને વિશેષ પ્રયાસો અને તાલીમ દ્વારા ફરીથી શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા। આ પુનઃ પ્રવેશના પ્રયાસો છતાં ડ્રોપઆઉટની મોટી સંખ્યા શિક્ષણ પ્રણાલીની અસરકારકતા પર સવાલ ઊભો કરે છે। શિક્ષણ શાસ્ત્રીઓ અને કર્મશીલો આ ઊંચા ડ્રોપઆઉટ રેશિયો પાછળ અનેક માળખાકીય અને નીતિગત કારણોને જવાબદાર માને છે। શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતા કર્મશીલ સુખદેવ પટેલ સરકારના જાહેર કરેલા આંકડાઓ સામે જ ગંભીર આરોપ મૂકે છે કે વાસ્તવિક ડ્રોપઆઉટની સંખ્યા તેના કરતાં ઘણી વધારે છે। તેમના ગણિત મુજબ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં દર વર્ષે 3 લાખથી વધારે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે અને તેમાંથી માત્ર 10% જ ફરી અભ્યાસ કરવા પરત ફરે છે। આ ઉપરાંત પાસ થનારા વિદ્યાર્થીઓમાંથી પણ કેટલાક ધોરણ 11માં પ્રવેશ લેતા નથી, જેના કારણે વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 10 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણની પ્રક્રિયામાંથી બહાર થઈ જતા હશે તેવું સરકારી અને કેન્દ્રીય આંકડાઓમાં જોવા મળતી ભારે વિસંગતતા પર ચિંતા વ્યક્ત કરે છે, જે સરકારના પ્રયત્નોની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ મૂકે છે। રાઇટ ટુ એજ્યુકેશન ફોરમના ગુજરાત કન્વીનર મુજાહિદ નફીસના મતે ડ્રોપઆઉટનું મુખ્ય કારણ સરકારી શાળાઓની કથળતી હાલત અને તેનાથી વિપરીત ખાનગી શિક્ષણનો વધતો ખર્ચ છે। તેમનું કહેવું છે કે સરકારી શાળાઓના શિક્ષકોને પ્રશાસનિક અને અન્ય બિન શૈક્ષણિક કાર્યોમાં વ્યસ્ત રાખવામાં આવે છે, જેના કારણે તેઓ અસરકારક શિક્ષણ પર ધ્યાન આપી શકતા નથી। આ સમસ્યાના સમાધાન માટે તેમણે પ્રશાસનના કામો માટે અન્ય સ્ટાફની નિમણૂક કરવાની હિમાયત પણ કરી છે। વધુમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું મોટા ગામો સુધી સીમિત હોવું પણ એક મોટું કારણ છે। સુખદેવ પટેલ આ મુદ્દાને સમર્થન આપતા કહે છે કે ધોરણ 8 પાસ કર્યા બાદ જો નજીકમાં માધ્યમિક શાળા ન હોય તો વિદ્યાર્થીઓ દૂર સુધી ભણવા જવાનું ટાળે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટના ઊંચા પ્રમાણ પાછળ સામાજિક અને માળખાકીય પરિબળો જવાબદાર છે। સુખદેવ પટેલ કિશોરીઓના વહેલા લગ્નો અને લગ્ન પછીના શિક્ષણ પ્રત્યેના ઉદાસીન વલણને જવાબદાર ગણાવે છે। શિક્ષણ સાથે જોડાયેલા અન્ય કર્મશીલ નૂરજહાં નિસ્વાનનું માનવું છે કે સરકારી શાળાઓ બંધ થવાથી શિક્ષણનો સ્તર નીચો જવાથી અને ખાનગી શિક્ષણ મોંઘું થવાથી માતા પિતા પુત્રના શિક્ષણને પ્રાથમિકતા આપે છે, જેના કારણે દીકરીઓ આગળ ભણવાનું છોડી દે છે। માળખાકીય સુવિધાઓનો અભાવ પણ એક મોટો અવરોધ છે। મુજાહિદ નફીસ શાળાઓમાં ખાસ કરીને કિશોરીઓ માટે શૌચાલયોમાં પાણીની વ્યવસ્થા ન હોવા જેવી પ્રાથમિક સુવિધાઓની કમીને કારણે કિશોરીઓ શાળા છોડતી હોવાનું જણાવે છે। જોકે સુખદેવ પટેલ સ્વીકારે છે કે રાજ્ય સરકાર નમો લક્ષ્મી યોજના જેવી સારી યોજનાઓ લાવી છે, જે અંતર્ગત ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવામાં આવે છે, પરંતુ આટલી સારી યોજના હોવા છતાં ડ્રોપઆઉટ રેશિયો ઊંચો રહે છે।
જે દર્શાવે છે કે માત્ર આર્થિક સહાય જ સમસ્યાનું સંપૂર્ણ સમાધાન નથી. તેઓ ભારપૂર્વક જણાવે છે કે સરકારે ડ્રોપઆઉટના આંકડાઓનો રિપોર્ટ તૈયાર કરીને તેના પર સઘન અભ્યાસ કરવો જોઈએ અને રાજકારણથી ઉપર ઉઠીને આ સમસ્યાના ઉકેલ માટે નક્કર પ્રયાસો કરવા જોઈએ, જેથી ગુજરાતના બાળકોનું શિક્ષણ સુરક્ષિત થઈ શકે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.